એક જણો 3 કોથળી પી ગયો ને મત દેવા ગયો. બોલો 3 કોથળી. હો હાલો ટીલું કરના ખાવા ટપકું કર્યું તો સાટી ગયો. એમાં છે મને એમ લાગે આલ્કોહોલ આવતું હશે. આમ જાણે નહીતર એનું મોઢું જ્યાં થોડું જાય એમ. પછી ઓલું મશીન આવે ને શું કહેવાય ઓલું મત દેવાનું મશીન ને હે ટીવીએમ. અચ્છા હવે મને એનું નામ નથી આવડતું હું કેમ ઉભો રહું કયો. ટીવીએમ મશીન પાસે આવીને ઉભો રહ્યો કોઈ રીતે મત દે નહીં. ઓલા અધિકારીઓ કીધું ભાઈ મત દે ને લાઈન ઉભી. એ લાઈન હોય તો બરાબર આ માણસનો પસંદગીનો સવાલ છે. મને ખબર છે હું એક આંગળી કરું ને તો ગાંધીનગર વયો જાય. એક આંગળી કરું તો દિલ્હી જાય એટલી આંગળીમાં તાકાત છે. એક બેને એના પતિને આમ કીધું. એક બેને એના પતિને આમ કીધું. તેનો પતિ દોડીને આવ્યો. શું છે? કાંઈ નથી. જાણવા માગતી હતી કે હજી કરંટ ઇનોઈ છે કે સારસિંગ માગે આમાં. હા 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 આંગળીની વાત આવે એટલે કહું આપણા આ હાથ છે ને સાહેબ આપણો હાથ એમાં સુરભા આંગળીઓ અલગ અલગ છે. આ આંગળી છે ને આ એના બહુ ધંધા હારા નહીં. પાછી એની બાજુની આંગળી છે એ કાંઈ નથી કરતી ને એટલે મોટી છે. કોઈનું નબળું નહીં નકર આ આંગળી ઓર્ડર જ કરે. કોકને કંઈક કેવું હોય એ ચોપ એ અહીંયા આવ એ આમ હાલ. આ આંગળીના આ ધંધા. આ બિચારી એવી પવિત્ર છે એ આ શુભ કામમાં જ આગળ હોય. પણ હારીને નબળીને બેયને પાસે રાખી શકે ને એ જ જગતમાં મોટો થઈ શકે. તમે સાંભળી લીધું. પણ તમે પાછું જોઈ લ્યો આના ધંધા એવા છે ને એટલે આ હારા કામ કરે છે. બરોબર. આ મોટી આંગળી છે ને એ પછી શું કરશે ખબર? એ મોટી એટલે છે માળામાં એ પહેલી છે. આ ધંધા નબળા કરે ને એટલે માળામાં હારા કામમાં આખી જ રહે. બોલો તમે જુઓ તો ખરા. આપણા હાથની વાતો આપણને સમજાતી નથી. બોલો પણ ઓલો 3 કોથળી પી ગયેલો કેવું મત દેવાનું મશીન. હાલો ને ભાઈ હું આરો ભણવા ગયો ને તેથી બહુ ટ્રાફિક હતો એટલે મને અંગ્રેજી આવડે છે. તમે એમ ન માનતા. હા હચ્યાવી દેશમાં જી આવ્યો છું. મારું અંગ્રેજી હું અહીં બોલું નહીં તમને સમજાય નહીં એટલે. કોઈ ન સમજાય આપણે હું કામ બોલું છું. અમેરિકામાં હું નહીં અંગ્રેજી બોલતો તોડી નાખું એવું અંગ્રેજી બોલું. ઈવડાઈએ નથી સમજતા. બોલો અમેરિકા વાળા ન સમજે એવું અંગ્રેજી મારો હાલ છે યાર. જેવું તેવું છે. પણ બોલો ફૂલ પી ગયો. બહારથી પોલીસ વાળા ભાઈને બોલાય કે આને કયો ને કે એ કહે સાહેબ સોરી મત દેવા આવ્યો છો. એ કે દઈ દે ને કે યાદ કરું છું ગઈ રાજ્ય મને કઈ પાર્ટી વાળાએ પાયો. લે એ રેવા જો એટલે જ અમારે ભાઈ જિગ્નેશભાઈએ જે જગ્યાએ મૂક્યું ને ન્યાલી ચાલુ કરું. આ પોલીસ વાળી વાત આવે એટલે સાહેબ અમુક અધિકારી આપણે જ્યાં જઈએ ને એ અધિકારી યાદ આવે. આજે આપણે ચુડાસમા સાહેબ હતા રાજેન્દ્રસિંહ ચુડાસમા અત્યારે એસપી તરીકે વડોદરા છે લગભગ. એ માણા મેળો માણતા થાવ યાર. આપણે આપણા મેળામાં જોઈએ ને તો એનામાં આપણે અધિકારી પણ પાછું ન દેખાય. કડક તો ખરું જ. અધિકારી તો કડક જ હોવા જોઈએ. અધિકારી નરમ ન હોવા જોઈએ અને ડોક્ટર ગરમ ન હોવા જોઈએ. અધિકારી કડક જ હોવા જોઈએ સાહેબ. હા એના કડે પિસ્તોલ હોય અથવા તો કોઈ પણ પોલીસના સ્ટાફના હાથમાં બડો હોય એ કે જીલું ચાલો નિરાજ એ નહીં ફડાક જ બોલવા જોઈએ. એમાં સવાલ નથી. ધબકે છે હજી લક્ષ્મણની રેખા. હા આ બોલો પોલીસ સેતુના કાર્યક્રમો મેં બહુ કર્યા પણ મને ગમતા નહીં. ફરજાઈ સેતુ થોડો હોય ભય હોવો જોઈએ થોડો. નગર તો આ ફરજા આપણે ખંભે હાથ દઈને કે જોજો સાહેબ તમે ભૂલ કરો છો તમારાથી મારી પાસે લાયસન્સ મગાય કે નખાયા ને વળ્યુંમાં તું અમને એલા કે હાવ. અમુક નિર્ણય મને ન ગમે સાહેબ પણ મારું હાલે નહીં પછી હું કરું. આ તો મારું હાલે નહીં. માની લો મને જો કોઈ રાષ્ટ્રપતિ બનાવ્યો હોય બનાવે જ નહીં કોઈ ભૂલ જ ન કરે કોઈ. પણ જો બનાવે તો 2-3 મુદ્દા તો કાઢી જ નાખું મારા. આ મધ્યાહન ભોજન કાઢી નાખું નિહાળમાં. એટલે ખાવા હાટું ભણવા જવાનું અને સીધા નિહાળે બેસીને સીધું સરકારનું ખાવાનું ચાલુ કરવાનું યાર. રેશનિંગની દુકાનો કાઢી નાખું. લાભ તો બધા કાઢી નાખું. સબસિડી એકેય નહીં. આત્મનિર્ભર બનો ને યાર. હું તો યુવાન મિત્રોને કહું છું જેટલા ભણો છો દીકરી દીકરાઓને કહું છું પગભર થતા શીખો.
પારકી આશા સદા નિરાશા. હા, સરકાર એની રીતે જે કરતા હોય રામજા, પણ એક આત્મનિર્ભરતા તો હોવી જ જોવે. આ ગાંડી ગીરમાં તમે જાઓ, અહીંયા ગીર હોપટ તમે નીકળો તાલાળાથી સાસણ ગીરમાં તમે જાઓ, એ હાવજ ડાળામાંથી હાલ્યો આવતો હોય, ડણકું નાખતો હોય. અરે આફ્રિકાના જંગલમાં મેં જોયું છે, હાથી સામો આવીને જ્યાં ડણક નાખે ને, તો હાથી જેવું, હાથી જોરાવર પ્રાણી એની આંખે પડી જાય, કાળજું જ નહીં. નકર હાવજ કરતા વેટ એનો વજન એટલો બધો, હાથીનો વધારે તાકાત એટલી, પણ કલેજું નહીં. હાવજ એક પણથી ન ડરે સાહેબ. હાવજ એક ત્રાળ નાખે, એના પંચની અંદર 2 ટનની તાકાત છે. એનો પંચ જે છે ને એમાં 2 ટનની તાકાત છે. બ્રુસલીમાં એટલી હતી, બ્રુસલીમાં એટલી સ્પીડ હતી, માખી ઉડતી હોય ને સાહેબ તો ફટની બે એને પાંખું પકડી લેતો હતો. સ્પીડ ઇઝ કમાલ. એમ હાવજના આયા પંચની અંદર 2 ટનની તાકાત. ભેંના કરકા ઉપર આમ ફડાકો મારે ને તો હાડકાના ભૂકા કાઢી નાખે, મળી નાખે. અને ગાંડીગીરના ગાળા માલી હાલ્યો જતો હોય ને, હાલના પગ જોવો તમે, આમ પગ પડતા જતા હોય ડુંગરના ગાળા ને. એમાં જો ભૂલથી જેમાં શેરના પાણા એમ કહેવાય, પગની ઝપડે ચડે તો ખાટ કરતા એમ કહેવાય, ડુંગરના ગાળામાં ખખડાટ્યું કરતા પાણા જતા હોય. એટલું નહીં, ગાંડો થઈને આમ પંજો પછાડે ને તો એક ગાડી ધૂળીને ઉડાડી નાખે. આવો ડાલા મથો કોઈથી પાછો પડે નહીં. આ વાક્ય સાંભળજો, જે યુવાનો ભણો છો મારા બાપ, એના માટે બોલું છું. પણ એ જ હાવજને હામો નાનું એવું સાપોલિયું આવી જાય, આટલો ઊંચો થાય યારું, એટલે હાવજ કેળો બદલી નાખે. એટલું નહીં, જે રસ્તે રોજ હાવજ હાલતો હોય ત્યાં તમારા કમરનો પટો અથવા તો સાયકલનું ટાયર નાખ્યા હો, ન્યાલી કોઈ દી નહીં હાલે. એ એટલો બીવે, ભેહ માર નાખે તો પૂછડું કાપીને આખું નાખ્યા. આ નરું સત્ય, તમે તો વધારે રહેલા, મેં તો ભેહું સારેલી છે ગીરમાં. હા, આ એમ તો હાવ કાંઈ વાટા પ્લાસ્ટર કરીને થોડો આવ્યો હાવાય. હાવ જ્યારે રહ્યો છું એ બેહે નીકળી બેહું હામો, પછી એ કંટાળી રહ્યો છે તો હું શું કરું? એને થતું લાગે કે આને ક્યાંય પ્રોગ્રામ નહીં હોય, ભલે બેઠો આપણે નીકળો. કારણ કે આપણી ગરિમા છે, આપણો નરસિંહ છે, આપણું પવિત્રતા છે. પણ હામો સાપ આવી જાય. વાત યુવાન મિત્રો ખાસ સાંભળે. યુવાન મિત્રો વારા ઘડી એ માટે કહું કે વડીલોને તો બોધ ગઈ થોડી રહી, આપણે મંજિલું કાપવાની છે સાહેબ. અને એમાંય તમે આ કોમ્પ્યુટર યુગમાં આવ્યા છો, વહેમના યુગમાં આવ્યા છો. માયાભાઈ હજારો પ્રોગ્રામ કર્યા હોય, હજારો વસ્તુ બોલી હોય, એ કોઈ વાયરલ નહીં કરે. વચ્ચેથી ટુકડો કાઢી નબળું ગોતવા વાળા ઘણા આવ્યા છે. એ સમયમાં આપણે જીવીએ છીએ. મારો વાત કહેવાનો મતલબ એ છે. પછી પરિવાર હોય કે સમાજ હોય, આ દુનિયા સાહેબ ચાવડા સાહેબ એક જ ભૂલની વાટે બેઠી છે કે ભૂલમાં ક્યારે આવવું. એવા યુગમાં જીવીએ છીએ ને, એટલે યુવાનોને કહું કે હાવજ સાપથી શું કામ ડરે છે? નકર વીહ નોરો છે, પંચમાં 2 ટનની તાકાત છે. એ સાપ નામ કે નામ થપાટ મારી દે તો વિખાઈ જાય અરૂડો, પણ એ સાપ સામે નહીં ચાલે. શું કામ? હાવજને ખબર છે કે એને નથી હાથ નથી પગ, એ પંડના જોરે હાલે છે. અને આ જગતમાં જે પંડના જોરે હાલ્યા છે ને, એને જગત સલામું કરે છે. ભલામણા સરદાર વલ્લભભાઈ પટેલ પંડના જોરે હાલ્યા, શહીદ ભગતસિંહ પંડની જોરે હાલ્યા છે. મહારાણો પ્રતાપ કોઈ નહીં સાહેબ, એકલો રાણો, પણ હલ્દી ઘાટીમાં હાહાકાર મચાવી દે, પંડના જોરે રાણો હાલ્યો છે. અરે છોડો, મારો અમીરજી ગોહિલ પંડના જોરે હાલ્યો છે આયા સોમનાથની સખાતે. એમ જે પંડના જોરે હાલતો હશે એને સમાજ સલામ કરશે. યાર, હું મારા વિદ્યાર્થીને કહું, મારી સ્કૂલ છે, મારા વિદ્યાર્થીને કહું કે તમારે માલિક થવું છે કે નોકર થવું છે? તમારે સમાજને સલામ ઝીકાવવી છે કે સલામ કરવી છે? એ જોર તો તમારી અંદર હોવું જોઈએ. સ્કૂલની વ્યવસ્થા હોઈ શકે. જેવી રીતે માં બહુ પ્રેમ કરતી હોય બાળકને, દીકરાને, તો એ કદાચ એ દીકરાને ગમતું રસોઈ બનાવી દે. એટલું નહીં, બહુ બાળક ગમતું હોય, બહુ વાલ કરતી હોય તો માં ચોળી દેશે. અને એથી વધારે વાલ કરતી છે તો દીકરાને મોઢામાં કોળિયા દઈ દઈને ખવડાવતી હશે. પણ સાંભળી લેજો, જમવું તો બાળકને જ પડે ને પચાવવું તો બાળકને જ પડે. એમ દુનિયામાં મોટું તો તમારે જ ખાવું પડે સાહેબ. બાકી બધી બાપુજી ફી ભરીએ કે હારી સ્કૂલમાં એ વ્યવસ્થા છે, પણ બનવું તો પોતાને જ પડે. પ્રોગ્રામ તો માયા આયરને જ કરવો પડે. મારે હાટે હું કહી દઉં, મારો દીકરો 2 દી અહીંયા આવશે, નો હાલે યાર. હવનું કાર્ય હવ લઈને આવ્યા છે, એમ હાલી જાય કોઈ નહીં.
તમારે જ કરવાનું. અને હું તો બેઠો બેઠો ક્યારેક વિચારું, હાવ ફ્રીથી જીવવું હોય ને મોજથી, તો કોકની નનામી નીકળે ને એમાં ઘડીક પોતાને મૂકી દેજો કે એક દી તો આ જ હાલત છે ને, એની કરતા મોજથી જીવી લેવા દે ને દોસ્ત. અને આ કોરોના પછી સાહેબ હું બોલું છું કાયમ એક વાત કે મારા ગયા પછી, મારા મૃત્યુ પછી તમે બધાય જે મારા નજીક હશો એ બધાય આવીને મારા તમામ ગુના માફ કરશો. તો આવો ને, આજે કરી ગયો ને. મારા ગયા પછી મારા ઘરે આવીને તમે એમ કહેશો કે ભાઈ બહુ સારા હતા, પ્લીઝ આજે રૂબરૂ મને કહી ગયો ને. મારા ગયા પછી મારા સંતાનો કહેશો કે દીકરા મુજો તને અમે બેઠા છીએ, પ્લીઝ આવો ને, આજ કહી જાવ ને. અરે જીવી તો લઈએ યાર. પણ ખબર નહીં માણા ગયા પછીની નોંધો લેવાય છે. સાથે જીવવા જેવી વાત છે સાહેબ. આ મોરબીમાં પુલ તૂટ્યો, જાહેર જનતાને કહું વાલા, ક્યાંક આપણી ગેરસમજ, ક્યાંક આપણી ભીડ અવડું હોનારત બનાવી નાખતું હોય છે. હું જ મારું કામ કરીશ, મારી વ્યવસ્થા બીજાને નહીં કરવી પડે, એટલો સંકલ્પ આપણા જીવનમાં હશે ને. આ બહુ સરસ ગાયું ભાઈ કે રૂપનું બહુ મહત્વ નથી, ગુણનું મહત્વ છે. હે આપણામાં ગુણ કેટલા છે? હે કે અતિ રૂડી કાય. અને આપણે જો રૂપાળું થવું હોય તો વાર ના લાગે, અને જરૂરી છે ભાઈ. રૂપાળું રહેવું યાર, હાવ પછી કઈ નાકમાં શેડા હાલ્યા જતા હોય ને. અમે એકચ્યુઅલી અમે ગુણમાં ન કહેવાય, ગુંગા વાળા કહેવાય. બેનો ખરેખર કહું, આ બ્યુટી પાર્લરનો ભરપૂર ઉપયોગ કરજો, જે બેનો જે કામ કરે છે એમાં. અરે રૂપાળા રહ્યો, લક્ષ્મીની ઉપાસનાનું રૂપ છે, શાસ્ત્ર કહે છે, હું નથી કહેતો. જેના ઘરમાં રૂપ છે ત્યાં લક્ષ્મી વધારે રાજી થશે. એટલે સરસ રહ્યો વાટા પ્લાસ્ટર કરાવી. આ સુવિધા આવી છે તો શું કામ એમ. એક બેન ફેશિયલ કરાવવા ગયા ને તો બહુ સરસ કર્યું. તે કીધું કે બેન બહુ તમે સરસ ફેશિયલ કર્યું, કેટલા વર્ષનો અનુભવ છે? તક વર્ષનો એક અનુભવ ન, પહેલા વહેલા તમે સો બેન. તક તો પહેલા તમે શું કરતા? વાસણ ધોતી, ઉટકી નાખ્યા એમ કે ને યાર. અને ખરેખર શેલ દાદા આપણે બહુ વહેલા વી આવ્યા. આવા ભાભા હોય ત્યારે ઈર્ષા કરે. હો શેલ બાબા કેટલા વર્ષ થયા? 76. વાહ, તો દાદા ઘણા વહેલા આપણે બી આવ્યા. નથી ઘણી ડોશીઓ 80 વર્ષની ડોશીઓ છે ને, અત્યારે આ દીકરીઓ હારા કપડા ક્યાંક પહેરે ને તો ડોશીઓ એમ કહે જમાનો બગડી ગયો. જમાનો બગડી નથી ગયો, તમે વેલ્યુ વી આવ્યું. જમાનો હવે આવ્યો જીવવા જેવો સાહેબ, ટક્કર લે એવો જમાનો આવ્યો. આવો નથી ભાઈ, જમાનો હવે આવ્યો હારો. તમે જોવો તો ખરા અત્યારે જેના લગ્નમાં જાય, લગ્ન ગાળામાં બાપુ કેવા લગ્ન થાય. હે વરરાજા એવા તૈયાર કપડા મળે. હે રાજા મહારાજાઓ પાસે બગ્યું નચ્યું એવું તો ભાડે બગ્યું મળે. અને આ દેશમાં અંગ્રેજો જે કપડા પહેરતા હતા સાહેબ, એવા તો અત્યારે આપણા બેન્ડ વાજા વાળા પહેરે. આનાથી બીજો જલસો હું જોવે? જે અંગ્રેજો જે ગોઠણ સુધી બૂટ પહેરતા ને ખાબ આવ્યા હતા, એ અત્યારે ધમામ ઘૂઘરા ખાણી લાલ ટોપી સાહેબ. આનાથી પછી તમારે પછી કેટલું કે સારું જોતું છે. હે અરે આમ તો ડેકોરેશન એવા આવ્યા, ફટાકડા એવા આવ્યા. ફટાકડા ફૂટે તો વરઘોડિયાના નામ લખાઈ જાય, વેવાઈનું નામ લખો થાય તો ખરું બધું ખરી જાય પાછું. અને તમે જમણવાર જોવો સાહેબ, ઓહો મુંબઈ થી તો કેટરસ વાળા આવે, પીરસવા વાળા મુંબઈ થી આવે. ડાયાબિટીસ હોય ઈ ફાફલા 10 ઢેફલા ખાઈ જાય. લાઈવ ગગી તને ના પડા હે, ગગીનો દીકરો થામા ગોટો વળી જાય, એ તારી માં ખોટું દાંત કાઢે. હા શું જમાનો આવ્યો સાહેબ. એક દાખલો દઉં તમને. એક ભાઈના લગ્ન છે ને, લગ્ન પછી 15 દી થયા. 15 દી પછી 5 દિવસ બહાર ગામ ગયો. એ 15 દી પછી 5 દિવસ બહાર ગામ ગયો. 5મા દિવસે ઘેરે આવ્યો, 20 દી થઈ ગયેલા લગ્નના.
અને ઓલા બેનને જે વાટા પ્લાસ્ટર હતું ને એ બધું ઉખડી ગયેલું. તે રાખના ઢગલામાં પાણીના સાટા નાખ્યા એવું મોઢું થઈ ગયું. તે દૂરથી જોયા ને તો એને શું થયું, મારી પાટલા હાહુ આવી હું ઉંમર ફરી ગયો, ઉંમર ફરી ગયા. હા, મારા પાટલા સાચું લાગે. ક્યારે આવ્યા છે? નજીક આવ્યા તો ખબર પડે કે ના ના આ તો ઈ જ છે. આવીને કે આ તારા મોઢાનું શું થયું? તા તો ખીજાડી, તમારા ગામનું પાણી જેવું છે. વીધીમાં મારા મોઢાની પથારી ફેરવી નાખી. બોલો કે મારી માં 25 વર્ષથી અહીંયા છે, એના મોઢાને કાંઈ નથી ને તારા. પણ બેન બહુ સારા હતા. જોકે બેનો સારા જ હોય. એ બેને કીધું કે ઘૂઘું તમને તો હાવ કાંઈ ખબર જ નથી. એ તમે મને જોવા આવ્યા ને તેથી હું બ્યુટી પાર્લરમાંથી હું ત્યારથી આવી હતી, અને લગ્નમાં તો ત્યાર થઈ જ હોવ કે નહીં. બ્યુટી પાર્લર ઓલાને ખબર નહીં. બ્યુટી પાર્લર આવે એ સરસ મજાનું. ઓ અચ્છા, ક્યાં? કેશોદ રોડ ઉપર. બીજા માળે છે, ફલાણું નામ. એમ કે વાહ, બોલો ન્યા પહોંચ્યો. બોલો બ્યુટી પાર્લર આ ભાઈ ગુગેશ ન્યાજીને એ બેનને કીધું કે આ તારીખમાં એ લગ્નની આગળ જે તારીખે એને બ્યુટી પાર્લર જે ફેશિયલ કરાવે એ તારીખ કીધી આ તારીખે આ નામની વ્યક્તિ આપના પાસે ફેશિયલ કરાવેલું બધું. તેને જો હા 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 સર, યસ યસ, બ્યુટીફુલ, આઈ એમ વેરી હેપી. અંગ્રેજી બોલું જોવો. ડોટ ડાઈનું. બેન બહુ ખરેખર હું રાજી થયો. એ જે નામ છે ને મારા વાઇફ છે, અને તમે એને એટલા સુંદર બનાવ્યા ને હું બહુ રાજી થયો. એટલે મારથી ન રહેવાયું. એટલે આપના માટે હું આઈફોન ભેટ લાવ્યો છું, સરસ મજાનો કલરમાં બોક્સમાં ફિટ કરેલું, માથે ફૂલ ચોંટાડેલું. જો બેન હું તમને આઈફોન ભેટ આપું છું. તો બેન 3 વાર બોલે થેન્ક યુ ભાઈ, થેન્ક યુ. કારણ કે 5000ના કામમાં 60,000નો ફોન આવે એટલે થેન્ક યુ ભાઈ. આપ જેવા કદરદાન માણસોની જરૂર છે ભાઈ. થેન્ક યુ ભાઈ. ઓકે બેન બાય. ઓલો નીકળી ગયો. એટલે જેવો ઓલો નીકળ્યો ને એટલે બેનને ઉતાવળ થઈ ગયો, ઝટ જોઈ લઉં કેવા કલરનો ફોન છે. એ બોક્સ તોડ્યું તો અંદરથી નોકિયા 3315 નીકળ્યો ભાઈ, બ્લેક ઇન વ્હાઇટ 3315. એટલે બેને ઝડપથી બારી ખોલી. ઓલો નીચે જે ગાડીમાં બેહવા જતો હતો બેને ઉપરથી અવાજ કર્યો, એ ભાઈ. હા બેન, આવું કરવાનું? હું ઈ જ કહું બેન, આવું કરવાનું? પણ કે ભાઈ આ તો નોકિયા 3315 છે. તક અમારે ઈ જ નીકળ્યું બેન. તમે તો ફોન બદલાવી લેહો, અમારે તો કાયમ બટકી ગયું ને. પણ યાથી રૂડી કાય બગલા કેરી મહાદેવ ભસ્મ લગાવીને બેઠો હોય, શમશાનમાં બેઠો હોય, ત્યાં રૂપ નથી દેખાતું. અરે છોડો, કનૈયા મુરલી વાળા રે, વાલીડા મુરલી વાળા રે.
લાગો છો અમને વાલા રે કનૈયા મોરબી વાલા રે લાગો છો અમને વાલા રે કનૈયા મોરબી વાલા રે એ બાત લગન બાકી લાગે આવા ગીત તને ક્યાંથી ભૂલે બગલા કેરી પાખજો પણ કોયલ બોલે ને જગ રીજે આ રૂપથી ગુણ વાલા नील चले न जले नड़िया धर्म पर अब नया सत्व भरिया अजमल नथुतर कुंवर आलन सोई तणी भरिया मन सोई तणी भरिया मन सोई तणी भरिया
સમયે આપણે બધા મળ્યા છીએ અને એ મેળામાં એ સોમનાથના મેળામાં એ રંગ મોરલની વાતમાં વહેતી રહે એ રસ ઘેલાને કાનમાં કહેતી રહે રંગ મોરલની વાતમાં વહેતી રહે આજ મેળે મળેલ પાછા મળશે નહીં આજ મેળે મળેલ પાછા મળશે નહીં એ વહી જાતા શબ્દમાં ધ્યાન આપજો મારે સામું જોજો એ વહી જાતા વેણ પાછા વળશે નહીં એનો બીજો સાહેબ એ વહી જાતા આ વેણ પાછા વળશે નહીં હે અને ઘડનારે હે અને ઘડનારે હે અને ઘડનારે સુરમાં જ બોલી ગઈ મેળે 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 મોરલની એ જી હેલે ચડીને રાગ રે લે ચડી એવી હેલે ચડીને રાગ રે લે માણસનું મન છે મોર ગળે થણગાટ કરતું હોવું જોઈએ